નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન। જોઈએ આજના મહત્વના સમાચાર। જંબુસર તાલુકાના ઉમરા ગામથી ડાબા ગામ તરફ જતા રોડ પર ટ્રકે પલટી મારી સદનસીબે જાનહાનિ ટળી। ઉમરાથી ડાબા જતા બાયપાસ રોડ પર વખતો વખત અકસ્માતો સર્જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ઉમરાથી ડાબા બાયપાસ રોડ પરથી મગ ભરેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી। તે સમય દરમિયાન આ રોડ પર ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સદર બનાવ અંગે જંબુસર ટ્રક એસોસિએશન પ્રમુખ રમેશભાઈ શાહને જાણ થતા તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માત થયેલ ટ્રક અને માલને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી અને પોતાની વેદના ઠાલવી હતી। રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી, ઇન્ડિયા 7 ન્યૂઝ, જંબુસર। મારું નામ સંજય। ગાડી લઈને આવતો હતો, ડાયરેક્ટ આ ઢાળ ચડતો હતો અને સામે ડમ્પરવાળો ફૂલ ડીમ લાઇટ મારી ગાડી જેવી કંટ્રોલ કરવો હતો નીચે જેવી બ્રેક મારી એવી પાછી પડી ગાડી ડાયરેક્ટ આ ખાડામાં જઈ પડી ગાડી પલટી ગઈ લીધી ગાડી। ક્યાંથી આવો છો? હું આણંદથી। તે ક્યાં જતા હતા તમે? અમે જતા હતા ગોધરા ખાલી કરવા માટે। તે માલ શું હતો તમારો? મગ મગ છે। કેટલા ટન મગ છે? 24 ટન 480 છે। તો નુકસાન કેટલું લાગે છે આશરે? 2.5 લાખનું લાગે છે। નમસ્કાર, હું જંબુસર ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ રમેશ શાહ અને મારા સભ્યો સાથે છે। અમે જંબુસરથી ઉમરા બાયપાસ પર ત્યારે ઊભા છે અને આ રોડ પર જે વાહનોનું અવર જવર છે તે વાહનો અને નુકસાન ના થાય તે અંગે 2 દિવસ પહેલાં આરએનબીના ઓફિસર નિકુંજભાઈ શાહ સાહેબને જાણ કરેલી, જેમાં જીપીએસ લોકેશન સાથે જણાવેલ। અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે આ જે સ્થળ પર વાહન પલટી ખાધું છે તેની જાણ કર્યા છતાં પણ સરકારના અધિકારી આની અંદર કેમ ગેરવ્યાજબી અને બિનજવાબદારપૂર્વક વર્તન કર્યું તે ખબર નથી પડતી। આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરે અથવા અમારે મંગળવારથી અહીંયા આગળ ટ્રાફિક બંધ કરવાની ફરજ પડશે, જે આપના માધ્યમથી સરકારને જાણ કરવા માટે અમે વિનંતી છે।